નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 17/7/2026 ના સોના ચાંદીના ભાવ જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે ખાસ કરીને 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં મિત્રો આજે ફરી એકવાર માહોલ છે તે ફ્લેટ રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આજે પણ ચાંદીની બજારની અંદર જોવા નથી મળી। તો છેલ્લા 3-4 દિવસની આપણે સ્થિતિ જોવા જઈએ તો ચાંદીની બજારમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી રહી નથી અને બજારનો માહોલ છે તે સ્થિર બનેલો એકધારો જોવા મળી રહ્યો છે। ત્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 13,140 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,05,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,400 અને 100 ગ્રામ સોનું આજે 13,14,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આજે ફરી એકવાર એક દિવસના વધારા બાદ માહોલ છે તે ફરીથી પલટાયો છે અને ઘટાડા તરફી ચાલ ફરીથી આજે બજારે પકડી લીધી છે। મુખ્યત્વે અસર અત્યારે જોવા જઈએ તો 24 કે સોનાના ભાવની સ્થિતિમાં 1 ગ્રામ સોનું આજે 14,334 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,672 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,340 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,33,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર ઘટાડા તરફી વલણ એક દિવસના વધારા બાદ ફરી એકવાર જોવા મળી રહ્યો છે। ત્યારે 18 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો 1 ગ્રામ આજે 10,752 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 86,116 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,07,520 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 10,75,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજાર છે તે આજે ફરી એકવાર ઘટી છે। મુખ્યત્વે યુદ્ધની સ્થિતિ છે તે હજી બરકરાર છે। હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી મોટી ધમકીઓ આપી રહ્યા છે, જેમાં ભારતને પણ 100% ટેરિફની ધમકી આપી છે। તો ફરીથી માહોલ છે તે ગરમાઈ રહ્યો છે। વિવિધ દેશો વચ્ચે ઘર્ષણ ફરી એકવાર વધતું નજરે પડી રહ્યું છે અને આ વચ્ચે બજારની મુવમેન્ટ છે તે ફરી એકવાર ઘટાડા તરફી ચાલ તરફ આગળ વધી રહી છે, કારણ કે માર્કેટમાં ફરી એકવાર અસ્થિરતાનો માહોલ બને તે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થતી નજરે પડી રહી છે। એ વચ્ચે ડોલર સામે રૂપિયો છે તે પણ ફરી એકવાર 96 રૂપિયાને પાર કરી ગયો છે અને હવે ડોલર સામે રૂપિયાની સ્થિતિ 96 રૂપિયા 25 પૈસા આજુબાજુ મુવમેન્ટ કરતી નજરે પડી રહી છે।